કિન્નરીસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે બનાવીશું ખટ્ટા મીઠા નરમ અને જાળીદાર એવા દેશી પીળા ઢોકળા। જો તમે આવી રીતે બનાવશો ને તો બજારમાંથી ઢોકળા લાવવાનું ભૂલી જશો। તો ઢોકળા બનાવવા માટે ચણાની દાળ, અડદની દાળ, ચોખા અને પૌવા આ ચારેયનું પ્રમાણ મેં એક સરખું લઈને 3 થી 4 પાણીએ ધોઈને 2 થી 3 કલાક માટે પલાળી દીધું હતું। ખીરું એકદમ સ્મૂથ હોવું જોઈએ અને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એવું રાખવાનું છે। પીસેલા ખીરાને મેં 1 કલાક રેસ્ટ પર મૂકી દીધું હતું। ત્યારબાદ મેં એમાં દૂધી, ગાજર, આદુ મરચાં લસણની પેસ્ટ, કોથમરી અને સ્વીટકોર્ન મકાઈ નાખી છે। સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને ત્યારબાદ આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર થોડું નાખવાનું છે, કેમ કે આગળ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખેલી છે। તો તૈયાર છે એવા એકદમ ફૂલેલા અને જાળીદાર પીળા દેશી ઢોકળા। તો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। કિન્નરીસ કિચનમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવી એક સ્વાદિષ્ટ વાનગી સાથે। બાય બાય।